જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ઓમ દસન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક ગંભીર મુદ્દા વિશે ચર્ચા કરવાના છીએ. કયો ગંભીર મુદ્દો રહેલો છે? તો કે આપણા જીવનમાં આપણને ઘણા બધા રોગો થતા હોય છે. એ રોગોમાંનો એક મહત્વનો રોગ કયો રહેલો છે? તો કે કેન્સર રહેલો છે, જેની માહિતી આપણને થોડી ઘણી ખબર હોવી જોઈએ. તો એ જે સિમ્પલ માહિતી જે આપણા જોડે રહેલી છે, સિમ્પલ ઇન્ફોર્મેશન આપણા જોડે રહેલી છે, એ સિમ્પલ ઇન્ફોર્મેશનને આજે આપણે સમજવાનો ટ્રાય કરવાના છે કે કેન્સર જે છે કોના કારણે આપણને થતો હોય છે, એની સારવાર માટે કઈ કઈ સારવાર લેવી પડે છે આપણે, પછી એના કેટલા તબક્કા રહેલા હોય છે, અને સાથે સાથે આપણે શું જોવાનું છે કે આ કેન્સર જે રહેલું છે, કેન્સરમાં થાય છે શું, કે શું થવાનું છે, શેના કારણે આપણને કેન્સર થાય છે, એ તમામ વસ્તુઓની આજે આપણે આ ચર્ચા કરવાના છે. તો પહેલા જ શું કરી દો તો કે મોટા જે વાલી મિત્રો રહેલા હશે, એ તમામ વાલી મિત્રો, તમારા જે પણ કુટુંબીજનો રહેલા હશે, નિયર સર્કલમાં, ફ્રેન્ડ સર્કલમાં જેટલા પણ રહેલા હશે, એમને આ વિડીયો એકવાર જરૂરથી શેર કરી દેજો. હવે આપણે જોઈએ છે શું, તો કે આપણા જોડે કેન્સર જે રહેલું છે, એ કેન્સર થાય છે કેમ, શું કારણ છે? તો કે કેન્સરમાં મેટાસ્ટેસિસ નામનું વસ્તુ રહેલી છે. કે આ મેટાસ્ટેસિસનો મતલબ શું છે? તો કે શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં કેન્સરના કોષોનો શું થતો હશે? ફેલાવો થતો હશે. કે જ્યારે આપણને કેન્સર થશે ને, એ કેન્સર થવા માટે એક કેન્સર એક જગ્યાએ થયું છે, આપણને એક અંગે થયું, દાખલા તરીકે ગળામાં થયું છે. હવે ગળામાંથી બીજી કોઈ જગ્યાએ ફેલાવો થાય છે ફેફસા સુધી. તો આ ફેફસા સુધી જે ફેલાવાનો થવાની જે ક્રિયા છે, એને આપણે શું કહીએ છીએ? મેટાસ્ટેસિસ તરીકે ઓળખીએ છીએ. આ યાદ રાખવાનું. પછી આ કેન્સર થાય છે કોના કારણે, કોણ જવાબદાર છે એના પાછળ? તો એને આપણે કહીએ છીએ ઓન્કોજન તરીકે ઓળખે છે. શાના તરીકે ઓળખીએ છીએ? ઓન્કોજન તરીકે ઓળખીએ છીએ. તો એ કેન્સર થવા માટે જવાબદાર છે. આની પ્રથમ ઓળખ કોણે કરી હતી? તો કે આ ડિસ્કવરી સી તરીકે ઓળખાતા એક વ્યક્તિ હતો, એને કરી હતી. અને ક્યારે કરી હતી? તો કે 1970માં કરેલી છે. ક્યારે કરેલી છે? 1970માં. પ્રથમ શોધ ક્યાં થઈ હતી આની? તો કે પ્રથમ શોધ જે છે ચીનમાં થઈ હતી. મરઘો હોય ને, મરઘો, એ મરઘામાં આપણને જોવા મળ્યો તો કયો રોગ? રોસ રોમા વાયરસ તરીકે ઓળખાતો એક રોગ જોવા મળ્યો હતો. સાથે સાથે તમને કહું તો આ કેન્સર જે છે ને, એ કેન્સરના નિષ્ણાંતને આપણે શેના તરીકે ઓળખીશું? તો કે કેન્સરના નિષ્ણાંતને આપણે ઓન્કોલોજિસ્ટ તરીકે ઓળખીએ છીએ. ઓન્કોલોજિસ્ટ તરીકે ઓળખીશું. કેન્સરના નિષ્ણાંતને આપણે ઓન્કોલોજિસ્ટ તરીકે ઓળખીએ છીએ. પછી કેન્સરની જે મહત્વની જે સારવાર કરવામાં આવે છે ને, એ મહત્વની સારવારને આપણે શું કહીએ છીએ? કીમોથેરાપી કહીએ છીએ. શું કહીએ છીએ? કીમોથેરાપી અથવા તો કીમોથેરેપી તરીકે ઓળખીએ છીએ, જે મોટાભાગે વડોદરા, આપણા ગુજરાતમાં વડોદરા શહેર રહેલું છે, એના માટે જાણીતું છે. એના પછી આપણે સારવારના બીજા ઘણા બધા ઉપાયો જોઈએ છે કે બીજી કઈ કઈ સારવાર લેવામાં આવે છે. તો બીજી એક સારવારમાં આવે છે રેડિયો ફોસ્ફરસ. કઈ સારવાર છે? રેડિયો ફોસ્ફરસ. એને આપણે P32 તરીકે ઓળખીએ છીએ. ફોસ્ફરસનો P કહેવાશે અને પાછળ ન્યુમેરિક્સ તરીકે આપણે શું લખીએ છીએ? 32 નામની એક સારવાર આપણે લઈએ છીએ, જે આપણને કેવો રોગ થયો હશે? તો દાખલા તરીકે આપણું જે શરીર જે છે, એ શરીરમાં રુધિર હશે, અને રુધિરમાં જે આ કેન્સર નામનો રોગ થશે ને, એને કહેવાય લ્યુકેમિયા. શું કહેવાશે? લ્યુકેમિયા. આ લ્યુકેમિયાની સારવાર કઈ સારવાર કઈ પદ્ધતિથી કરીશું આપણે? તો કે રેડિયો ફોસ્ફરસની પદ્ધતિ આપણે એની સારવાર કરીશું. બીજી એક પદ્ધતિ આપણા જોડે છે, કઈ છે? તો કે કોબાલ્ટ 60 તરીકે છે. કઈ છે? કોબાલ્ટ 60 તરીકે રહેલી એક છે. એના પછી બીજી એક પદ્ધતિ છે, કઈ છે આપણા જોડે? આર્સેનિક 74 છે. કઈ છે? આર્સેનિક 74. એ શું કરે છે? તો કે ગાંઠ આપણા જે શરીરમાં છે, હકીકતમાં કેન્સરનો મતલબ શરીરના કોષોમાં કોઈ જાતની ગાંઠ થઈ છે, બરોબર? તો એ ગાંઠના નિદાન કરવા માટે કરવામાં આવતી જે પદ્ધતિ છે, એને આપણે શું કહીએ છીએ? આર્સેનિક 74 તરીકે ઓળખીશું. એના પછી બીજી એક વિશેષ પદ્ધતિ છે, કઈ છે? તો કે સોનું 198, એટલે કે સોનું 198 નામની એક બીજી પદ્ધતિ રહેલી છે. એક ખાસ પ્રકારની વિશિષ્ટ પદ્ધતિ છે. પછી ઇન્ટરફેરોન આલ્ફા 2A છે. બીજી કઈ છે? ઇન્ટરફેરોન આલ્ફા 2A. એ શું કરે છે? તો કે કિડની અને બ્લડ કેન્સરની સારવાર માટે આપણે જે પદ્ધતિ અપનાવીશું, એ આ પદ્ધતિ કઈ છે? ઇન્ટરફેરોન આલ્ફા 2A રહેલી છે. તો આટલી પદ્ધતિ આપણે જોઈને એક વધારાની આપણે કહી દીધી છે, કોમન કઈ? કીમોથેરાપી તરીકે ઓળખાય છે. ક્લિયર? એના પછી આપણે આની વાત કરી દીધી કે ભાઈ મેટાસ્ટેસિસ એટલે શું કહેવાશે? તો કે એક કોષમાંથી, શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં કેન્સરના કોષોનો શું થશે? ફેલાવ થશે. એને શું કહીશું? આપણે મેટાસ્ટેસિસ તરીકે ઓળખીશું. એના પછી કેન્સર થવાનું કારણ શું છે? મેં હાલ જ કીધું કે કેન્સર કેમ થયું? કારણ કે આપણા કોષ જે રહેલા છે ને, એ કોષોમાં શું જોવા મળશે? આપણને અનિયંત્રિત વિભાગીય વૃદ્ધિ જોવા મળશે. એનો મતલબ આપણું જે કોષ હતો, એ કોષોની એકદમ શું થઈ જશે? વૃદ્ધિ થઈ જશે. વિભાગીય વૃદ્ધિ કીધી છે. વિભાગીય વૃદ્ધિ એટલે કોષોના ભાગ પ્રમાણે વૃદ્ધિ થશે, કે આટલા ભાગમાં વૃદ્ધિ થશે, અમુક આ ભાગમાં વૃદ્ધિ થશે, એટલે વિભાગીય વૃદ્ધિ થશે. અને વિભાગીય વૃદ્ધિના કારણે
કોષો પછી શું બનાવે છે આપણા શરીરમાં? તમને ખબર છે કે આપણું શરીર શેનું બનેલું હોય તો કે કોષોનું બનેલું હોય. કોષો પછી શું બનાવશે? પેશી બનાવશે. પેશી પછી શું બનાવશે? અંગ બનાવશે. અને અંગ પછી શું બનાવશે? અંગતંત્ર બનાવશે. અને અંગતંત્ર ભેગું થઈને શું બનાવશે? આપણું આખું શરીર બનાવશે. એવી આપણને ખબર છે. તો હવે આપણા એક કોષ રહેલો તેમાં વિભાગીય વૃદ્ધિ થઈ, અને એ વૃદ્ધિ થવાના કારણે શું થશે? તો કે જે પેશીમાં રહેલું આ કોષ હશે એ પેશીમાં પણ શું થઈ જશે? અસંગઠિત વૃદ્ધિ થવાની ચાલુ થશે. કોષની પાછી શું થઈ? અસંગઠિત વૃદ્ધિ થઈ વિભાગીય વૃદ્ધિ સાથે. એવી પેશી, જે પેશીમાં કોષ આવેલો છે એમાં પણ અનિયંત્રિત વૃદ્ધિ થવાની ચાલુ થશે. અને ધીમે ધીમે શું થશે? એનો ફેલાવો થતો જશે. અને આ જે કેન્સર રહેલો છે કે વાયરસ જન્ય કે બેક્ટેરિયા જન્ય રોગ છે નહીં. ક્લિયર? એ કોષોમાં અનિયંત્રિત વૃદ્ધિ થવાના કારણે આપણને થાય છે. એના પછી જોઈએ છે આપણે શું? તો કે આપણા જોડે એક તબક્કા આવે છે. કેન્સરના ટોટલ 3 તબક્કા છે. કેન્સરના ટોટલ કેટલા તબક્કા રહેલા છે? 3 તબક્કાઓ રહેલા છે. એમાંથી પ્રથમ તબક્કો જે હશે એમાં શું કહીશું? સ્ટેજ કહીએ છીએ ને આપણે, ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ અને થર્ડ સ્ટેજ. તો ફર્સ્ટ સ્ટેજમાં હશે તો શું હશે? તો કે શરીરના એક જ ભાગ સુધી ખાલી મર્યાદિત રહેલું હશે, કે ગળાના ભાગે થયો હશે તો ગળાના ભાગ સુધી મર્યાદિત હશે પહેલા સ્ટેપમાં, બરોબર, પહેલા તબક્કામાં. બીજા તબક્કામાં શું થશે? તો કે ચેપગ્રસ્ત અંગોમાંથી કેન્સરના કોષોનું લસિકા ગાંઠો સુધી પહોંચવું. પછી આ જે ચેપગ્રસ્ત જે ભાગ હતો કેન્સરવાળો, ત્યાંથી શું થશે? ધીમે ધીમે આગળ લસિકામાં આગળ વધશે. લસિકા કોને કહેવાય એ પાછી આપણને શું થશે ભાઈ? કન્ફ્યુઝન થશે કે લસિકા કોને કહીશું? તો કે લસિકાનો મતલબ એવો કહેવાય કે જ્યારે આપણી રુધિરની જે આ ધમની અને શીરા રહેલી હોય છે, આ ધમની અને શીરા શું કરે છે? તો કે ધમની અને શીરામાંથી આપણો આ જે કોષ રહેલો હશે, પેશી રહેલી હશે, એ પેશીમાં ખાલી જે ભાગ દેખાતો હશે, ખાલી જે ભાગ રહેલો હશે, એ ખાલી ભાગને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? લસિકા તરીકે ઓળખીએ છીએ. અને લસિકા શેની બનેલી હોય? પ્રોટીન્સની બનેલી હોય. શેની બનેલી હોય? પ્રોટીન, રુધિર રસની અને રુધિર કોષોની બનેલી હશે. પ્રોટીન, રુધિર રસ અને રુધિર કોષોની બનેલી હોય છે. જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય એમના માટે ઇમ્પોર્ટન્ટ છે કે લસિકામાં શું રહેલું હશે? પ્રોટીન, પછી રુધિર રસ અને રુધિર કોષો રહેલા હોય છે. એના પછી ત્રીજો તબક્કો જે રહેલો હશે, ત્રીજા તબક્કામાં શું થશે? તો કે લસિકાની જે ગાંઠો રહેલી હતી એ ગાંઠો દ્વારા શરીરના અન્ય ભાગોમાં કેન્સરના કોષોનું શું થશે? મેટાસ્ટેસિસ થશે. મેટાસ્ટેસિસ થવું એટલે એક ભાગથી બીજા ભાગ સુધી જવાનું પછી શરૂઆત થશે. પછી એક જગ્યાએ થયું તો એક પછી કેન્સરનો ભાગ બીજો ક્યાં જશે? બીજા શરીરના અંગ સુધી પહોંચશે. એને શું કહેવાય? મેટાસ્ટેસિસ તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રમાણે શું થશે? કેન્સરનું પછી આપણા શરીરમાં ફેલાવો થશે. અને આ કેવી સમસ્યા છે વિદ્યાર્થી મિત્રો? તો કે ખૂબ ગંભીર સમસ્યા છે. જ્યારે આપણને કેન્સર થશે તો શું થશે? તો કે શરીર એકદમ નબળું પડી જશે. શરીરમાં કોઈ પણ જાતનું આપણને કાર્ય કરવાનું ગમશે નહીં. ધીમે ધીમે શરીરના આખા શરીરમાં નબળાઈ આવવાની ચાલુ થઈ જશે. તો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી શાની વિદ્યાર્થી મિત્રો? તો કેન્સરના લગતી આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોઈ લીધી છે. એમાં આપણે કેન્સર કોના કારણે જવાબદાર હતું ભાઈ? કોના કારણે થયું હતું? મેટાસ્ટેસિસ શું હતું? એના કારણો શું હતા? એની સારવાર કઈ રહેલી હતી? એના ડોક્ટરને આપણે શું કહીએ છીએ? એની મુખ્ય સારવાર કઈ રહેલી છે? એ તમામ વસ્તુની આપણે ઇન્ફોર્મેશન મેળવી લીધેલી છે. અને જો વિડીયો આપને વિદ્યાર્થી મિત્રો પસંદ આવ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું થતું નથી. ફરી મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.